તમારી પહેલી પત્ની, તમારી દીકરી, તમારો દીકરો, કોઈ મારા કયામાં છે? તમારા દીકરાની વહુ કોઈ નહીં. તો મને અહીંયા લાવ્યા શું કરો તમે? એટલે એ બધાને ઇગ્નોર કરે છે. હા, સારું થયું કે વહેલા સમજી ગયા તમે. નહીં નહીં, અરે મેં એને કીધું તું કે જે મારી પત્ની નવી પત્ની આવે ને એને કોઈએ કાંઈ કહેવાનું નથી અને એને રાણીની જેમ રાખવાની છે. તમે બધા એના નોકર છો એમ કહી દીધું હતું એને. આ લાવ્યો ને પહેલાં જ એને કહી દીધું હતું કે હું છે ને એને લાવું છું આ ઘરમાં. મારી દીકરીને, પછી મારી વહુને, પછી મારી દીકરાની વહુને બધાને મેં કાન ખોલીને સાંભળી લેજો કહી દીધું હતું કે એ છે ને તમારી છે ને મોટી શેઠાણી છે. રાણી નહીં, નોકરાણી બની ગઈ છું અહીંયા હું. આ તમારી બધી વાતો છે ને ખાલી વાતોમાં જ રહી જાય છે. કામના તો તમે પણ કાંઈ નથી. નહીં નહીં નહીં, મારે જે જોઈએ છે ને મને આપી દો. મારે આ બધું નથી જોઈતું. મને આ ઘરમાં માન સન્માન હા હા જોઈએ છે એટલે જોઈએ છે. હા, તને માન સન્માન બધુંય મળી જાય અને હું એને બધાને ધમકાવું છું અને કઈ હોતે દઉં છું કે આ ઘરમાં રહેવું હોય ને તો મારી પત્ની જે નવી આવી છે ને કામિની એને તમારે પૂરેપૂરું માન દેવું પડશે. જો માન ન દીધું ને તો બધા આ ઘરમાંથી વહેતી ના થાવ, કોઈની જરૂર નથી અહીંયા. હવે રાજી? તમે આવું કરશો? અને આમ જો પછી છે ને તું મને આ છોડીને વહી તો નહીં જાને? જો આ બધાને હું તારા માટે છોડવા તૈયાર થયો છું. હવે હું આ લઈ લઉં છું. તમે બધાને છોડી દો તો બરાબર છે. પણ હું શું કહું છું, સાચું તમે બધાને ઘરમાંથી બહાર કાઢી મૂકશો? હા હા, જો તારી સામે કોઈ બોલે ને, જો કોઈ આંગળી ચીંધે ને તો આંગળી કાપી નાખું, એટલો હું તને પ્રેમ કરું છું. શું વાત છે? અને મારા માટે લાવ્યા? પહેરી લઉં? હા પહેરી લે. ના 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 ના, હમણાં નથી પહેરું, પછી પહેરીશ. અરે આવા તો તું જો ને ઘણા ચેન તારી પાસે થઈ જાય. ચેન એકલા ના લાવતા, હવે સેટ લાવજો, મસ્ત ભરેલો હોય ને એવું. હા ને? અરે આ બધું તારું જ છે ને, હું તારો છું, આ મિલકત તારી છે, બધુંય તારું છે. હા, બધું મારા નામ પર લખાઈ દેવાનું છે. હમ હા, શું? કંઈ નહીં કંઈ નહીં કંઈ નહીં કંઈ નહીં. હવે હું તમને શું કહું છું, તો જાઓ તમે તમારી પહેલી પત્ની છે રીચા, એને, તમારા છોકરાને બહુને બધાને કહી દો જે ઘરમાં હું કહીશ ને એ જ થશે. અરે જો હું એને કહેવા જાય ને તો મારે એનું મોઢું તો જોવું પડશે ને એને કહેવા માટે. અરે મને એનું મોઢું જોવું નથી ગમતું. આ તો પહેલેથી અહીંયા મારા પનારે પડી ગઈ છે એટલે મારે એને હાચવવી પડે. બાકી મને એની સાથે રહેવું જ નથી ગમતું જરી કંઈ. અને મારી જોડે તારી સાથે તો એમ થાય તારી સાથે વાત કર્યા જ કરું. ઓફિસે ન જાઓ. શું વાત છે? તો આપણે ક્યાં જાવું છે પણ જો ઓફિસ? ઓફિસે ન જાઓ તો પછી આપણે સ્વિટ્ઝરલેન્ડ ફરવા કેવી રીતે જઈ શકશું? આપણે બંનેને ફરવા જવાનું છે, દેશ વિદેશમાં બધી રખડવાનું છે, સાથે હળી મળી. લાગે છે ઘરવાળા જવા દેશે? અરે કેમ ન જવા દે? તને શું લાગે છે હજી તે મારા પૈસાનો પાવર જોયો નથી? બધાને હમણાં દાટી મારી દઉં ને કે ઘરમાંથી બધા બહાર નીકળી જાય એટલે તારા પગમાં આવડશે, પગમાં. હા, તો તમારો પૈસાનો પાવર બતાવો ને. એને કહી દઉં છું બધાને, સમજ્યા? અને પછી જો તારે છે ને મારો સાથ નથી છોડવાનો ક્યારેય. અરે ક્યારેય ન છૂટે. કોણ કહે છે છૂટે? આપણે બંને એકબીજા માટે બન્યા છે ને એવી જ રીતે આપણે એકબીજા સાથે રહેવાનું છે. સારું સારું, તમારી વાતો તો બહુ થઈ ગઈ. બધી બહુ ફિલ્મી વાતો કરતા થઈ ગયા છો આજકાલ. મારી ભૂલી જાને ગયા છો ને? મન, મારી જાને મન, જાને જીગર, જાને તમન્ના, જાને બહાર, જાને ગુલઝાર. અરે બસ કરો બસ કરો, હવે હું માની ગઈ છું અને આ હું લઈ લઉં છું. હા લઈ લે. અને હું શું કહું છું તમને, ચલો મને માથું દબાઈ આપો ને. અરે હા હા ધીમે 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 હા આરામથી હા, પગ દબાવી આપો. લો. લે. અરે તારી સેવા કરવા માટે તો મારે આખી જિંદગી મારી ઓછી પડે. આહા, ભગવાન કરે તમારો જો ઘરવાળો કોઈને ન મળે, ખાલી મને મળે. અરે હું કિસ્મત વાળો છું કે તું મને મળે છે. આહા, સરસ. હા આવો આવો, હા નીકળી ગયો. સારું તો અહીંયા મળી ગઈ. બોલો, કંઈ કામ હતું? આવી રીતે અત્યારે તું જે કામ કરે ને એવી જ રીતે તારે કામ કરવાનું. અને દીકરીને અને વહુને કહી દેજે કે કોઈ કામ કામિનીને ન ચીંધે. જે કરવું હોય એની જાતે જ કરી લેવાનું. હાથ પગ કોઈના ભાંગી નથી ગયા. એટલે તમે પરણીને એને લાવ્યા છો, અમારા માટે લાવ્યા છો? અને બીજી વસ્તુ એ કે તમે શું કહો છો કે વહુ અને દીકરી પણ એનું કામ કરે? કેમ, એ આ ઘરમાં રાજ કરવા આવી છે? હા, જે રાજા હોય ને એની પત્ની છે ને રાણી જ કહેવાય, એને કાંઈ દાસી ન કહેવાય. તો હું શું છું? હા, હું દાસી છું, કામવાળી છું આ ઘરની. જ્યારે હું લગ્ન કરીને આવ્યો ને ત્યારે મારી પાસે કાંઈ નહોતું, ત્યારે હું નોકર જ હતો. એટલે ત્યારે તું નોકરાણીનું બિરુદ મળ્યું. અને હવે હું અત્યારે રાજા છું, રાજા. પાવર છે, પૈસો છે, બધું છે મારી પાસે. એટલે રાજાની બાજુમાં બેસે ને એ રાણી જ કહેવાય અને
ફક્ત મારી બાજુમાં બેસવાનો અધિકાર ખાલી કામિનીને જ છે. આંધળા થઈ ગયા છો તમે. જો દીકરાની વહુ આવી ગઈ છે ઘરમાં, દીકરી પરણવા લાયક થઈ ગઈ છે, પણ તમે જે કામ કર્યું છે ને, આ રાજા રાણીને મને જે દાખલા આપો છો ને, એ મહેરબાની કરીને બંધ કરી દો. કારણ કે હાથે કરીને જે માણસ કૂવામાં પડ્યો હોય ને, એને એમ ન કહેવા જવાય કે કૂવો બહુ ઊંડો છે, કારણ કે ત્યાં સુધી તો એને માપી જ લીધો હોય. અને રહી વાત તમારી, તો તમને આ બધી વાત હસવાની લાગે છે ને, પણ મને નથી લાગતું કે આ તમારી કામિની તમને પ્રેમ કરતી હોય. તમારો રૂપિયો જોઈને આવી છે તમારી પાસે. એ તો તને ગમતી નથી ને, તને કવડવા દોડે, સમજ્યા? એટલે તને આ બધા શબ્દો આવડે છે. બાકી કામિની મને સાચો પ્રેમ કરે છે. કરડવા મને શું કામ દોડે? હા, તમે આજ સુધી મને પત્ની તરીકે રાખી છે. અને રહી વાત તમારા ગરીબીથી લઈને આ અમીર બનવા સુધીની, ગમે એવી પરિસ્થિતિ હોય ને તો મેં સાથ આપ્યો છે. પણ તમને ક્યાં માણસની કદર છે? તમને તો માત્ર એટલી ખબર પડે છે કે મારી પાસે રૂપિયો છે, હું પૈસાદાર છું, હું પાવરવાળો છું, હું કોઈની પણ સાથે જો હુકમી કરી શકું. ખરો તમે તમારે જો હુકમી એક સાથ આપ્યો ને એમ મેં તને સાચવી છે હોતે, સમજ્યા? ઉપકાર કર્યો મારી પર. હા, ઉપકાર કર્યો. હા, તમારા બે બાળકને નાનેથી મોટા કર્યા, સારા સંસ્કાર આપ્યા, ભણાવ્યા, ગણાવ્યા, એ લોકોને આ સમાજમાં બેસવા ઉઠવાને લાયક બનાવ્યા ને, એમાં સિંહ ફાળો મારો છે. એ તો હરેક પત્નીની ફરજ જ હોય. તો પતિની ફરજ શું હોય એ ભૂલી ગયા? પતિની ફરજ એ જ હોય કે એની પતિ હોય ને એની બધી ઈચ્છા પૂરી કરે. તો મેં તારી કઈ ઈચ્છા નથી પૂરી કરી. તે કીધું આ લાવી દો, તો એ લાવી દો. તું પહેલાં એમ કહેતી આમ ફરવા લઈ જાઓ, તો ત્યાં મારી તેવડ નહોતી ને, તો હું તને ફરવા લઈ જતો બધે. રહેવા દો તમે, રહેવા દો. હા, આજે રૂપિયા શું આવી ગયા, તમારો પાવર વધી ગયો. તમે એમ કહો છો કે વહુને દીકરીને ને તારે કામ કરવાનું. કેમ? શું કામ કરવાનું? કારણ કે કામિનીને આરામ મળે અને એને એમ લાગે કે નહીં, હું અહીંયા સુખી છું, ખુશ છું. અને એને હું લાવ્યો ને ત્યારે જ મેં એને વાયદો કર્યો હતો, તને કોઈ કામ નહીં ચિંતે, તારે રાજાની રાણીની જેમ જ રહેવાનું છે. એટલે તો એ મારી સાથે આવી છે. બરાબર છે. રાજાની રાણી જે સુખમાં હંમેશા રાજાની સાથે હોય, દુઃખ આવે ને તો મેદાન મૂકીને ભાગે, એવી રાણીને સરસ સારી વ્યક્તિ પસંદ કરીને લાવ્યા છો. વેલ ડન. હું તો કહું છું કે આની સાથે તમે રહો એટલે ખબર પડે કે એ વ્યક્તિ કેવી છે. અને તમારા મત મુજબ તો બહુ સારી છે, હે ને? હા, તો કાંઈ વાંધો નહીં. આ સારી વ્યક્તિને ઘરમાં રાખો, પછી ખબર પડશે કે આ સારી વ્યક્તિ તમારા માટે કેટલી સારી સાબિત થઈ. સારી જ છે અને આખી જિંદગી સારી જ રહે. ને તું દુઃખની વાત કરે છે ને, તો મારી પાસે તો પૈસો જેટલો છે ને કે દુઃખને આવવું હોય ને તો એ 2 વાર વિચાર કરવો પડશે કે આની પાસે જાઓ કે ન જાઓ. એટલે દુઃખ તો જિંદગીમાં ક્યારેય નહીં આવે. અને દુઃખ નહીં આવે તો હું અને કામિની આખી જિંદગી બસ સુખ જ ભોગવવાનું અને તમારે કામ કરવાનું બધાએ. ઘમંડ નહીં કરો. હા, માણસે અભિમાન એટલું ન કરવું જોઈએ કે એને ખબર જ ન પડે કે દિવસ શું છે ને રાત શું છે. કારણ કે સમયનું ચક્ર જ્યારે ફરે ને ત્યારે, હા, લંકાપતિ રાવણ હોય ને એની સોનાની લંકાને બળતા પણ વાર ન લાગે. સમજી ગયા? એ રાવણ હતો અને એણે પર નારી પર નજર બગાડી હતી. અને આમ કામિનીને લાવ્યો ને એ તો એની ખુશીથી અહીંયા આવી છે, સમજ્યા? એટલે એવું તો ક્યારેય નહીં થાય. એને એમ થઈ ગયું કે મને જીવનસાથી સારો મળી ગયો અને મને એમ થઈ ગયું કે મને જીવનસાથી સારી મળી ગઈ, તો અમે બંને એકબીજા સાથે હળી મળીને રહેવી છીએ. તો અમારી ખુશી હું તમારે કોઈથી નથી જોવાતી. ના, તમારી ખુશીમાં ખુશ. જો હુકુમ મેરે આકા. તમે કહ્યું ને ઘરના 3 બૈરા કામ કરશે. હા, બધું જ કરીશું. હા, અને જો હો કંઈ કહે ને કે હું આ કામ નહીં કરી શકું, ભાઈ પરાઈ સ્ત્રીનું કામ હું કામ કરું, તો એને કહી દેજે એના બાપની ઘરે હોય જાય. તમારે જવું હોય ને તો તમે હોતે વૈયા જજો. હું અને કામિની એકલા આખી જિંદગી રાખું. સાંભળી લેજે કાન ખોલી. મમ્મી, એવું તો શું કામ હતું કે તમે અમને અહીંયા બેસાડી દીધા છે? હા મમ્મી, બેસાડવા પડે ને એવું હતું એટલે બેસાડી રહી છું. જો શું કહું તને, ક્યાંથી શરૂઆત કરું ને સમજાતું નથી. બહાર જવાનું છે? આ સિચ્યુએશનમાં તમારે બહાર જવું છે બેનબા? હા તો બહાર જશો ને તો બહાર જવા જેવું છે પણ નહીં એમ. હા તો આમ પણ બહાર જઈએ ને તો માઇન્ડ ફ્રેશ થશે. બાકી અહીંયા ને અહીંયા ગાંડા થઈ જશું બધા. તારા પપ્પાએ જે કામ કર્યું છે ને એટલે લોકો આપણને બહાર પણ શાંતિથી નહીં જીવવા દે. હા, દામિની વહુમાં અક્કલ છે, પણ મને લાગે છે કે તું છે ને તારી બુદ્ધિ ઘાસ ચરાવવા ગઈ છે. શું થયું છે બોલો ને, શું કામ છે? પપ્પાજી આવ્યા હતા મોટો ઓર્ડર લઈને.
લિસ્ટ આપ્યું છે આપણને લોકોને. શાનું લિસ્ટ? હવેથી આપણે ત્રણેય આ ઘરના બધા કામ કરવાના. કઈ ખુશીમાં? તમારા પપ્પાજીએ બીજા લગ્ન કર્યા છે, નવી પત્ની આવી છે એમની. એમની પત્ની હશે, બીજા લગ્ન કર્યા હશે, પણ મારા માટે તમે મારા સાસુ છો. અને એમ પણ જો એ આ ઘરમાં એક પત્ની તરીકે આવ્યા હોય ને તો સ્વાભાવિક છે મારા સાસુ કેવા છે. મારા સાસુ જે પણ કામ કરે એ એમને પણ કરવું પડશે. હા એ નહીં કરે. તમારા પપ્પાજીએ ઓર્ડર આપી દીધો છે, સવારથી નાસ્તાથી લઈને રાતના જમવા સુધીનો કહી દીધું છે એને શું ભાવે છે, શું નથી ભાવતું, એના માટે શું કરવાનું, શું નહીં કરવાનું. એટલે એમ કે એ આ ઘરમાં મહારાણીની જેમ રાજ કરશે ને આપણે ત્રણેય નોકરાણીની જેમ કામ કરશું. આપણે કઈ એમના ગુલામ થોડી છે મમ્મી. ગુલામ નથી બેટા, પણ એને આપણને ગુલામ બનાવી દીધા છે એમ સમજી લે. કારણ કે તમારા પપ્પાજીનું કહેવું એમ છે કે એ આ ઘરના કોઈ કામ નહીં કરે, તમારા લોકોએ જ કરવા પડશે. અને આ બધું તો જવા દો, સૌથી મહત્ત્વની વાત, હે તમારા પપ્પાજીને પ્રેમ કરે છે, પણ તમારા પપ્પાજી વાત જ જવા દો. આંધળો વિશ્વાસ. એને જોઈને લાગે છે કે એ તમારા પપ્પાજીને પ્રેમ કરી શકે, પણ કહ્યું છે કે કામવાળીને પણ રજા આપી દીધી છે. એ કમાઈ છે એટલે એ કહેશે એમ થશે. મમ્મી આમ તો સારી વાત જ છે, આ ઘરમાં બેસીને કામ કરવું પડે ને તો કરી લઈશું. કારણ કે એમાં ત્યાં ઘરની બહાર મોઢું બતાવવા જેવું તો છે નહીં. આ ઘરની બહાર ઉમરે પગ મૂકીએ ને ત્યાં બધા સામું જોવે છે, અને સામું જોવે ને તરત અંદર વાતો કરવાનું ચાલુ કરી દે છે કે આ ઉંમરે જો ઢઢો જાગ્યો છે એને બીજા લગ્ન કરીને લાવો. અને બીજી વાત એ કે આ કામિની આ નવી મમ્મી તો આવી એ તો શરમ વગરની છે, પણ સાથે સાથે પપ્પાને પણ વિચાર ન આવ્યો કે દીકરાના ઘરે વહુ છે, છતાંય લગ્ન કરીને આવીને બેસી ગયા. જો મમ્મી હાવું તો નહીં ચાલે, પપ્પા સાથે વાત તો કરવી જ પડશે. સાચી વાત છે. લોકો તો વાત કરવાના, કામ જ એવું કર્યું છે. મને તો વિચાર આવે છે કે હેતલ માટે સારા ઘરના માંગા આવશે કે નહીં આવે, કે પછી તમારા પપ્પાજીએ કર્યું એમ બીજી વાર લગ્ન કરવા છે તમારી દીકરી કુંવારી છે, પરણાવી દો. અરે જવા દો ને. અને શું કહે છે ખબર છે, એ આ ઘરની મહારાણી છે, એ કોઈ કામ નહીં કરે, એ કામને હાથ પણ નહીં લગાડે, કારણ કે એ પરણીને મારી સાથે આ ઘરમાં રાજ કરવા આવી છે, અને આપણે બધાએ અહીંયા કામ જ કર્યા કરવાનું. મમ્મી તમે જરાય ઉપાધિ ના કરો. જોઈએ છે આ ઘરમાં કેટલા દિવસ ટકે છે. એમને આ ઘરમાં રહેવું અને તો આપણે જેમ રહીએ એમ રહેવું પડશે. એ જે કહીને એવું નહીં થાય. તમારા પપ્પાજીને કહેજો ને, વાત કરજો એટલે ખબર પડશે. કહીશ ને, હું પપ્પા સાથે વાત કરી લઈશ. આ પપ્પા શું કહે છે ને શું નહીં ને એ જાણી લઈશું. જાણી લેજે ને બેટા. મારી વાત તો નથી માની, તારી કદાચ માની છે. મને તો નથી લાગતું કે મારી વાત માનશે, પણ આ તો ઓલા જેવું છે કે સોનાની જાર પાણીમાં નાખવા જેવી વાત છે. પણ કરવી તો પડશે ને હવે, કેમ કે આ ઘરમાં આપણે રહેવાનું છે. હે રે કે ના રે. હું તો કેટલું ઉછળીને મારા ઘરે બધાને કહેતી હતી, ત્યાં પિયરિયામાં મામા હોય કાકા હોય જે પણ હોય બધાને કહેતી હતી કે મારા ઘર જેવું તો કોઈ ઘર જ નહીં. હવે બધા થૂથું કરશે. કરે જ ને. તમારા સસરાજીએ કામ એવા કર્યા છે કે બધા આપણા પર થૂથું કરે, કારણ કે એમને તો કંઈ સમજાતું જ નથી. મમ્મી જુઓ, હેતલબેને કહ્યું એમ એ પપ્પાની સાથે વાત કરશે અને હું દેવાંગ સાથે વાત કરીશ. આ દેવાંગ સમજાવે ને તો કદાચ સમજી જાય. જોઈએ એમનામાં સુધારો આવશે કે નહીં આવે, ખબર નહીં. અત્યારે તો કામે લાગો, મહારાણી હુકમ ફરમાવશે. અરીસામાં શું જોવાનું હોય, કામ તો મજૂરી વાળું જ કરવાનું છે. શું અરીસામાં પોતાની સાથે જ વાતચીત કરવા લાગી ગઈ? જો ભાઈ હવે હું તને કહેવા આવ્યો હતો કે પપ્પાએ છે ને મને હમણાં કામ ચીંધ્યું છે એટલે. તો હું શું કરું? તમારા પપ્પા છે ને તમને જે કામ ચિંતે ને એ કરી નાખો. હવે એમાં આટલો બધો ગુસ્સો શું કામ કરે છે? તો શું કરું? હું અરીસામાં મારી સાથે એ વાત કરતી હતી કે અરીસામાં જોવાનો શું મતલબ છે, કામ તો મજૂરી વાળું જ કરવાનું છે ને. મજૂરી? હા, આખો દિવસ બધાના ઢસડવાના છે. હા હવે ઘર છે તો પછી થોડું ઘણું રહે છે આઈનો, બટ જો તું છે ને અત્યાર સુધી એમાં ક્યાં મને વાંધો હતો, હું કામ કરતી જ હતી ને. મેં ક્યારે કહ્યું છે કે દેવાંગ મારે કેટલું બધું કામ કરવું પડે છે? હવે જ કેમ બોલી? કારણ કે ઘરમાં હમણાંથી જે કંઈ પણ નવા ફેરફારો થયા છે એમાં નથી તું એડજસ્ટ થઈ શકતી કે નથી હું પણ એડજસ્ટ થઈ શક્યો, પણ છતાંય મેં વાતને સ્વીકારી લીધી છે. સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ઓહ, સ્વીકારવાની વાત નથી, પણ
એ જે કરે છે ને એ ખોટું છે. અરે લગ્ન કરી લીધા તો કરી લીધા, પણ આવી રીતે હુકમ ચલાવવાની શું જરૂર હતી? અરે માછલા ધોવા છે અમારી માથે, મને આ જોઈશે તે જોઈશે, આ કરો તે કરો. નોકર છે એમના પર્સનલ, પગાર આપવાના છે એમને. નોકર તરીકે હું પણ કામ તો કરું જ છું ને. આ પપ્પા કહે તો પપ્પાનું કામ કરું છું. પછી આ પેલા મમ્મી, જોકે મમ્મી તો ના કહેવાય પણ છતાંય હા મમ્મી જે નવા પપ્પા લઈને આવ્યા છે એ કામ ચિંતિત મમ્મી હોય. નવા પપ્પા નથી લઈને આવ્યા, પપ્પા નવી મમ્મી લઈને આવ્યા છે. મગજ બેર મારી કેવું છે મગજ, આટલી હદે છે ને આ ટોર્ચરિંગ થઈ રહ્યું છે ઘરમાં, પણ શું કરીએ, સહન કર્યા સિવાય કોઈ ઉપાય નથી ને. પપ્પાને સમજાવવા જઈશું તો પપ્પા સમજશે ને, અને આપણને જ કહેવાના છે કે બટા નાના જો તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો. તમે જાઓ અને તમારા પપ્પાને છે ને ચોખ્ખા શબ્દમાં કહી દેજો કે એ લગ્ન કરીને લાવ્યા છે એટલે એમનું જે પણ કામ હોય ને એ પોતે કરી લે, અમારી પાસેથી આશા ન રાખે. અરે મને મમ્મીને ને બેનબાને અમને બધાને નોકર બનાવી દીધા છે. હા હું જાણું છું બધાને નોકર જ સમજે છે, પણ તું પપ્પાને સમજાવવા જવાનું ભલી થઈને નહીં કહેતી. એના કરતાં 2 લાફા મારી લે, કારણ કે 2 લાફા ખાવા છે ને એ સહેલા છે, પણ પપ્પાને સમજાવવા સૌથી અઘરા છે. અત્યાર સુધી જેટલી વાર જેટલા લોકોએ પ્રયત્ન કર્યો છે, પપ્પાએ હંમેશા એમને ખોટા જ સાબિત કર્યા છે. તો 2 લાફા એ પડશે ને સમજાવવું એ પડશે. પહેલાં નહોતી ખબર પડતી? પહેલાં તમારા પપ્પાને સમજાવી નહોતા શકતા? સમજાવવા માટે મારી પાસે એટલી ઘરમાં જવાબદારીઓ અને મને કોઈક હોદ્દો તો હોવો જોઈએ ને કે હું પપ્પાને કંઈ કહી શકું. પપ્પાને કહેવા માટે મારે એમની સામે જવું તો જોઈએ ને, પણ નથી હિંમત ચાલતી. એ તો પ્રોબ્લેમ છે કે પપ્પાને મારું તો કંઈ ચાલતું જ નથી એમની કાંઈ સામે. નહીં તો થાવ હેરાન, બીજું તો શું છે? કારણ કે ઘરમાં જે આવી છે ને કોઈને સરખી રીતે રહેવા નહીં દે, ટકવા નહીં દે કોઈને. હા અત્યારે પપ્પાને મમ્મીથી દૂર કર્યા છે, પછી દીકરાને દૂર કરશે, દીકરીને દૂર કરશે, અને પછી આ ખાલી હાથે આ ઘરમાંથી બહાર નીકળવાનો વારો આવશે. પપ્પાને બેરે છે એકલા. હા આમ જોતા તો તારી વાત સાચી જ લાગે છે મને. હા જો ને જ્યારથી આવી છે ત્યારથી પપ્પાને લઈને ફરવા જતી રહે છે. આ ક્યારેક મૂવી, ક્યારેક સાંજે લેટ નાઇટ આવે છે. પૈસા જ ખર્ચે છે, મતલબ કે પૈસા સિવાય એને કંઈ દેખાતું નથી ને. એટલે આપણા માટે નોકરી કરે છે. જ્યારે જો ત્યારે બસ કયા કરે છે કે હું નોકરી કરું છું. પૈસા જાણે કેમ આપણને આપતા હોય? કોઈ દેતું નથી. ઉલટાનો હું કમાઉં છું ને એ પૈસા પણ બધા એમને જ આપું છું. એ જ તો પ્રોબ્લેમ છે. પણ જો દામિની, ગુસ્સે થવાથી કે એકબીજાની સામે આપણે બંને બોલીએ એનાથી કંઈ થવાનું નથી. એટલીસ્ટ તું તો તારું મગજ શાંત રાખ ઘરમાં. શું શાંત રાખું? હમણાં મમ્મીએ મને કેટલું મોટું લેક્ચર આપ્યું છે કે એ જેમ કહે ને એમ આપણે કરવું પડશે. આપણને કહે ને કે મારે રાતના 3 વાગે કોફી પીવી છે તો આપણે બનાવી દેવી પડશે. બનાવી જ દેવી પડે ને આ ઓબ્વિયસલી. કન્ડિશન પર નહોતી આવી હું. તો હું શું કરું દામિની? આમાં તો મારો મરો છે. તો હું જતી રહીશ. શું જતી રહીશ? ક્યાંય જવાની જરૂર નથી. જો મારી વાત માન, હું કંઈક કરું છું. પપ્પાને એકવાર મળીને શાંતિથી વાત કરીશ અને સમજાવવાની કોશિશ પણ કરીશ. બસ પ્રોમિસ. સમજાવજો, થોડીક બુદ્ધિ નાખજો એમનામાં. બુદ્ધિ હોય તો આવે ને. હા એટલે જ કહું છું કે નાખજો. ખબર પડવી જોઈએ એમને કે આ ઉંમરે આ બધું કરે છે ને સારું નથી લાગતું. બુદ્ધિ હોય તો બીજી વાર લગ્ન કરે કોઈ માણસ? મતલબ કે મમ્મી ઘરમાં છે છતાં પણ આ બીજી પળોજન લઈને આવ્યા છે પપ્પા, અને કોઈ વાતે કોઈની. તમને ખબર છે માણસ એક પત્નીથી ત્રાસી જાય છે ને તમારા પપ્પા 2 પત્નીઓ હાચવે છે. એ જ મિનિંગ હતો. મતલબ કે પછી તને એવું થાત ને કે હું તને કહું છું એટલે પછી માંડી વાળ્યું છે. હું બોલ્યો નથી, તું બોલી છે આ વાત, હું નથી બધો બોલ્યો. ગુસ્સો છે ને તમારા ઉપર નીકળે નહીં ને એનું ધ્યાન રાખજો. હા સારું ચાલ, તું કહીશ ને એમ કરીશ. બસ પપ્પાની સાથે વાત કરીશ હવે. ચાલ હવે તો મોઢું આવું ફૂલેલું નહીં રાખ. પરાણે પણ નહીં હસ, ખબર છે મને. વાત કરું છું હમણાં. શું હસવા જેવું કઈ રહેવા દીધું છે એ લોકોએ? હશે. હા કુલ ડાઉન. ચાલ હું જાઉં. જય માતાજી. હા જય માતાજી. હાય, હા હાય. શું કરે છે? બસ તને યાદ કરતો તો, પણ મને એક વાતનો જવાબ આપ. એટલે તો હું દોડતી તને મળવા આવી ગઈ. આજ મોડું કેમ થયું? અરે આમ અકળાઈને કેમ બોલે છે? મોડું તો થાય જ ને. તને ખબર છે ને ત્યાં બધાના માઇન્ડ વોશ કરવા પડતા હોય છે મારે, અને એમાં થોડોક ટાઈમ લાગી જાય છે. અને તું છે ને જરાક આવી રીતે વાત ના કર. એમ પણ આ વખતે ઘણા ટાઈમ પછી મળ્યા છીએ, સરખી રીતના બોલ ને. સરખી રીતે તો બોલવું છે, પણ હા શું કહું, તારી વગર ક્યાંય મન નથી લાગતું. હા તો
મન નથી લાગતું અને હું અત્યારે મળવા આવી છું તો મારી સાથે વાત પણ નથી કરતા સરખી રીતના આવી રીતના કેમ કરે છે? તો શું કરું? હા જો મારી વાત સાંભળ, તું મને ભૂલી તો નહીં જા ને? ના, આ બધું હું કોના માટે કરું છું તું એ તો વિચાર કર. અને તને જો ભૂલવો જ હોત તો હવે નાટક શું કામ કરત? તને તો સાચું પ્રેમ કરું છું તો તું આવા ફાલતુના સવાલ ન કર મને. હા બસ આ શબ્દો છે ને તારા, હા એ મને ઓક્સિજન જેટલું કામ આપે છે. ગાંડો છે તું, ગાંડો. હા હવે હું શું કહું છું, હા. ને કંઈક પ્લાન બનાવીએ. પ્લાન આ ડોહો કેટલાક પૂગ્યો છે અરે એ ડોહો હવે પતી જાય તો હું લે ટેન્શન લે છે. અને ઘરમાં કેટલા વ્યક્તિ છે? અને એમનો છોકરો ને છોકરાની વહુ ને છોકરી ને એની બૈરી પેલી જાડી પાડા જેવી રીચા છે. અને હું બરાબર. આ બધાને હેન્ડલ કરતા કરતા ખરેખર મને આંખે પાણી આવે છે સિરિયસલી. તો પછી ઘરમાંથી બહાર કાઢી મૂક ને એ લોકોને. એ નરેશ એ જ કરવાનું છે. વાહ. નરેશ હવે એ સીધી પટ્ટી પર જ લાગ્યો છે. હા. નરેશ એવું જ કહે છે કે બધાને હું કાઢી મૂકીશ. અને જેવા આ લોકો ગયા ને એ હું બધો સપાટો કરીને હું તારી સાથે. બસ પણ આ જેમ બને ને હમ એમ આ કામ જલ્દી કરજે, જેથી કરીને છે ને જલ્દી મજા આવે. પછી તો તને ખબર છે ને 2-3 મહિના માટે આપણે બહાર વહી જવાનું. હા 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 એ પણ થઈ જશે. તું છે ને થોડીક ધીરજ રાખ અને આવી રીતે ગુસ્સે ના થઈશ. તું ફોન પર પણ કેટલો ગુસ્સો થતો હતો. તો શું કરું, ગુસ્સે ના થાવ તો? હા જો આપણે રોજ ભેગા રહેતા હોય અને અત્યારે તું 2-3 દિવસે 2-4 દિવસે મળવા આવે તો કેટલું અઘરું લાગે. હા પણ અશોક તું જો ને આ સમય જો, સંજોગ જો, હું કેવી રીતના મેનેજ કરું. તે છતાં પણ હું તને મળવા તો આવું જ છું ને. ના એમ તો તું મારી માટે ઈમાનદારી કરે છે. હા હા પણ આને છે ને હાવ નિસોવી લેવાનો છે. એની પાસે કાંઈ વધવું ન જોઈએ. હા એનો પણ મેં કંઈક વિચારી નાખ્યું છે. હા જો રૂપિયા, સોના ચાંદી, હા અને છેલ્લે મતલબમાં મકાન. સુરતમાં જેટલી પ્રોપર્ટી હોય હા બધી જ એની તારા નામે થઈ જવી જોઈએ. અરે થઈ જશે, થઈ જશે. હા થોડીક ધીરજ રાખજે અને આમ ગુસ્સો ન કરીશ. સમજી ગયો ને? સમજી ગયો. અને બાકી તો હું મારું કામ જાણું જ છું કે મારે શું કરવાનું છે. અને રોકીનો પણ ફોન આવ્યો હતો. શું કહેતો હતો રોકી? એ બીજી સિટીમાં છે ને તો એ કદાચ 2-3 મહિનામાં જ એનું કામ પતાવી નાખશે. તો આપણે બધાય જોડે જ આવી. રોકી અને પેલી એની સાથે સોનલ છે એ બે આપણી બે. હા બરાબર પણ છે. ધ્યાન રાખજે કે તારી કોઈને કાંઈ ખબર ના પડે. સમજી? જો હું ફોન કરી ઘડીકે ને ઘડીકે પણ તું નહીં ઉપાડે તો પછી વોટ્સઅપમાં મેસેજ કરી દે. ના, નહીં કરવાનો મેસેજ. આવી રીતે તું મેસેજ કરે છે ને તો મારા ફોનમાં કોઈ જોઈ જશે ને તો આખો પ્લાન ચોપટ થઈ જશે. એટલે મહેરબાની કરીને થોડી શાંતિ રાખ. નામ બદલાઈ નાખ ને મારું. હા એમાં ટકો લખી નાખ. હા એને કે આ મારો ફ્રેન્ડ છે એવી રીતે કાંઈક કરી નાખજે ને. અરે એવું ના કરાય મારાથી. પણ તું મને મેસેજ ન કરતો. અને હા કોલ પણ હું જ તને સામેથી કરીશ, તું નહીં કરશે. તું પણ કરજે. જ્યાં સુધી આ તારો કોયલ જેવો અવાજ હું ના સાંભળું ને ત્યાં સુધી મને ચેન નથી પડતું. અશોક સાંભળ ને મારી વાત. હમ હું તને રોજ એકવાર ફોન કરી દઈશ બસ. બસ. પણ તારો ફોન સામેથી ના આવવો જોઈએ. નહીં કરું પણ આ ડોહાને છે ને હે સમજી ગઈ પતી જશે બધું કામ. શાંતિ રાખ થોડી. એને છે ને બધું યાદ આવી જવું જોઈએ. તો હવે મારે જવું પડશે, ટાઈમ થઈ ગયો છે. તો હા હવે 15 મિનિટ તો બેસ. સમજ ને અશોક. પછી ક્યારેક મળવા આવીશ શાંતિથી. હા, અને તારું ધ્યાન રાખજે. હા? હા ચા બાય. બાય. વાહ ભગવાન વાહ. પપ્પા હા બોલ. સિગરેટ પછી પીજો ને, પેલા એક કામ છે. શું કામ છે બોલ. તમે જે મને મનહરભાઈ પાસેથી પૈસા લેવાનું કહ્યું હતું ને એમણે મતલબ કે એમણે કહ્યું છે કે આ મહિને નહીં થઈ શકે. પપ્પા મેં દબાણ પણ કર્યું હતું અને એની સાથે તીખા અવાજે વાત પણ કરી હતી પણ હવે પરિસ્થિતિ એમની નથી તો પછી કેવી રીતના આપી શકે? દીકરા આમ ધંધા ન થાય. સામે વાળાને તો નો જ દેવા હોય.
આપણે લેવાના છે. આપણે ક્યાંય પાસે ભીખ નથી માગતા. તું પાછો ભયો કેમ આવ્યો? તારે કહેવાય તમે બધા વેચાઈ જાઓ, મકાન વેચી નાખો, બાકી મારે રૂપિયા જોહે, એમ કરીને આપણે આવવાનું હોય. પણ પપ્પા હા કોઈની મજબૂરી કે કોઈની તકલીફમાં ઊભા રહીને આપણે થોડી પૈસા કઢાવાય. મજબૂરી છે પપ્પા એ લોકોની, બાકી એ લોકોએ આવું ક્યારેય કર્યું નથી. એ આવા રોજણા જ રોતા હોય, સમજ્યા? મજબૂરી બીજાની જોવા જાવી ને તો આપણે મજૂર થઈ જાવી. પપ્પા તમને નથી લાગતું કે આ છેલ્લા ઘણા સમયથી તમે બહુ બદલાઈ ગયા છો? મતલબ કે પહેલાં તમે આવા નહોતા, પણ હમણાંથી હા જ્યારથી તમે લગ્ન કરીને ઘરમાં આવ્યા છો ને ત્યારથી તમારો મગજ આવો થઈ ગયો છે. કોઈની કોઈ વાત માનતા નથી, કોઈની કોઈ ફિલિંગ સમજતા નથી. હું તો જેવો છું એવો જ છું, આમાં કાંઈ બદલાણો નથી. તમને બધાને પ્રોબ્લેમ શું છે? પ્રોબ્લેમ એ છે કે હા તમે છે ને બધાને તમારા હાથ નીચે રાખીને કામ કરાવો છો ને પપ્પા, એ ખોટું કહેવાય. તમે વિચાર કરો ને, અમે શું કામ તમારું નથી કરતા, પણ છતાંય હા નવા આવેલા મમ્મી ઘરમાં રોબ બતાવે છે. હા તમે લોકો તો ફરવા જતા રહો છો, એ પછી બધા કામકાજ મારા ઉપર હોય છે. ઘરે જાઉં છું તો ઘરે પણ હા મમ્મીએ કંઈક ને કંઈક તો કર્યું જ હોય છે. એ બધો વાંક મારા ઉપર આવે છે. તું એકલો હું કામ કરે છે? પણ તારી વહુ છે, તારી મમ્મી છે, તારી બેન છે, એ બધાને કામ કરાવાય ને. નોકર બનાવી નાખ્યા છે પપ્પા તમે. હવે તો જરા પાછા વળો. કોઈ વસ્તુની હદ હોય. તમે લગ્ન કરીને આવ્યા, અમે ના નથી પાડી, તમારો સ્વીકાર કર્યો છે ને, પણ તમે લોકો તો અમને બધાને નોકર જ સમજો છો. નોકરની માફક મમ્મી પાસે ઢસડાવો છો. અરે વિચાર તો કરો પપ્પા, હે મમ્મી છે મારા, અત્યાર સુધી એમણે ક્યારેય તમારી વાતનો વિરોધ નથી કર્યો, અને તમે જો કે જેમ મનમાં આવે એવી રીતના વર્તન કરો છો. એટલે તું મને ત્યારે શિખામણ દેવા આવ્યો છો એમ? શિખામણ તો છે ને હું કોઈની ન લઉં, કારણ કે હું મારા બાપનું નથી માનતો, તો તારું શું માનવાનો? એ જ પ્રોબ્લેમ છે પપ્પા, તમે કોઈનું માનતા નથી ને એ જ પ્રોબ્લેમ છે. બાકી જોઈ લો અત્યારના સમાજમાં આ ઉંમરે તમે જે બીજા લગ્ન કરીને આવ્યા છો ને, એ એક્સેપ્ટ કર્યા ને, એ બદલ પણ તમારે અમારો આભાર માનવો જોઈએ. પણ નહીં, તમે એવું કંઈ નહીં કરો, ઉલટાના અમારી માથે બેસીને છાણા થાપી રહ્યા છો બંને જણા. આ હું બોલે છે એનું તને ભાન છે? એક્સેપ્ટ કરવું જ પડે તમારે, કારણ કે એ સિવાય છૂટકો જ નહોતો, અને હજી મોકો છે. હું ક્યાં એમ કહું છું કે તમે આ બધું સહન કરો. જો સહન ન કરવું હોય ને તો તમે બધા આ ઘરમાંથી બહાર નીકળી જાઓ. અચ્છા, મતલબ કે આ જેની સાથે તમારા લોહીના સંબંધો છે એ બધા આજે પારકા થઈ ગયા ને પપ્પા? અને જે પારકું છે એ પારકા ઘરેથી આવ્યું છે, એ આજે તમે પોતાનું બનાવી નાખ્યું ને? મારી પોતાની એક જ વ્યક્તિ છે, તારી નવી મમ્મી કામિની. બાકી મારે બીજા કોઈ સાથે સંબંધ નથી. હા, અને નવા આવેલા મમ્મીને પૈસા સાથે સંબંધ છે, બીજા કોઈની સાથે કોઈ સંબંધ નથી. હા જ્યારે હોય ત્યારે તમે એના માટે કંઈક ને કંઈક વસ્તુઓ લાવો છો, ગિફ્ટ લાવો છો, પૈસા આપો છો. તમને શું લાગે પપ્પા, અમને કંઈ ખબર નથી પડતી? બધી જ ખબર પડે છે. હા, આ જે નવા આવેલા મમ્મી છે ને એ તમારી સાથે એટલા માટે જ સંબંધ રાખે છે. હજી એ પાછા વળો ને તો સારું છે. એ મને પ્રેમ કરે છે, સાચો પ્રેમ કરે છે, અને હું ગિફ્ટ આપું, એને ખુશ રાખું, એને સુખી રાખું, આ ઘરમાં હું રાખું. હું કામ ન કરું? બધુંય મારા પૈસા કરું છું, તારી પાસે માગતો નથી. મારા પૈસા, મારી મહેનતના પૈસા બધું કરું છું, સમજ્યા? એટલે એમાં તારે દખલ દેવાની જરૂર નથી. કહી દેજે તારી મમ્મીને તારી વહુને બેયને. કહી દઈશ પપ્પા, પણ આ તો બધું પૈસા છે ને ત્યાં સુધી જશે. પછી કાલે ઉઠીને પૈસા પૂરા થઈ જશે અને કંઈ નહીં બચ્યું હોય તમારી પાસે, ત્યારે શું કરશો? તો એ મારો સાથ દે હે, એની ઉપર મને પૂરો વિશ્વાસ છે, અને એની માટે તો હું તમારી સામે, હું આખી દુનિયા સામે લડી લેવા તૈયાર છું. એટલો હું એના પ્રેમ કરું છું, અને એ મને પ્રેમ કરે છે. અમે બે એકબીજાને પ્રેમ કરવામાં આંધળા થઈ ગયા છીએ. દેખાય જ છે, આંધળા, મૂંગા, બેરા. હા, હવે તો અપંગ પણ થઈ જ ગયા છો પપ્પા. તમારી જાતે તે તમારા પગ ઉપર કુહાડી મારો છો. હું તને એક થપ્પડ મારું ને એ પહેલાં તું અહીંથી નીકળી જા. વધારે પડતું બોલે છે તું. જાઉં છું. હેતલ, હેતલ, ખબર નહીં ક્યાં મરી ગઈ હશે આ. હેતલ, બોલો. મારા માટે શેમ્પુ લઈ આવી તું? મેં તને સવારનું કહ્યું હતું. શેમ્પુ? હા હા હા, એ મારા પપ્પાને કંપની ચાલે છે ને શેમ્પૂની, બરાબર ને? પહેલાં છે ને બોલતા શીખી જા અને પછી બોલ, સમજી તું? જો આ હું છે ને તમારી નોકરાણી નથી કે ઓર્ડર ફાડો છો. આ ભગવાને પગ આપ્યા છે તો લઈ આવો ને જાતે જઈને. જરાક માપમાં બોલીશ તો વધારે સારું રહેશે. મેં જે મંગાવ્યું હતું
એ વસ્તુ લઈ આવ જા, ઊભી થા. હું તો માપમાં જ છું. તમે તમારી માપ ભૂલી ગયા છો. તમે તમારી હદ ભૂલી ગયા છો. હા એટલે તું યાદ કરાવીશ મને હદ? હા હા તું યાદ કરાવીશ? હા તો કરાવીશ ને. તમે ક્યાં રાજા રાવણની દીકરી છો? હા મને લાગે છે કે તું ભૂલી ગઈ છે કે આ ઘરમાં હું કોણ છું ને શું છું. યાદ કરી લે, નહીતર હું યાદ કરાવી દઈશ. હા તો મને પણ લાગે છે કે તમે ભૂલી ગયા છો કે આ ઘરમાં હું શું છું ને શું હતી. શું હતી તું? આ ઘરની દીકરી છું, નોકરાણી નથી આ ઘરની. અરે હા, અમારા પપ્પા તમારી ગુલામી કરે છે એનો મતલબ એમ નથી કે અમે લોકો પણ તમારી ગુલામી કરીએ છીએ. તારા પપ્પા મારી ગુલામી કરે છે કે નથી કરતા એનો સવાલનો જવાબ મારે તને આપવો નથી. બાકી હું આપી શકું છું, બરાબર છે, પણ જેટલું હું કહું ને એટલું તારે કરવું પડશે. નહીં થાય. કેમ નહીં થાય? અત્યાર સુધી જેટલું કામ થયું છે ને એ મારા મમ્મીના હિસાબે થયું છે, તમારા હિસાબે નહીં. મારી મમ્મીના શરમના લીધે અમે લોકો તમારા કામ કરીએ છીએ. બાકી છે ને અમને પણ આવડે છે. તો સારું છે ને, તારી મમ્મી સમજી ગઈ છે કે એનું હવે આ ઘરમાં કંઈ ચાલવાનું નથી. તો વધારે સારું એ રહેશે કે તું પણ સમજી જાય કે મારી સામે ન તારા પપ્પાનું, ન તારી મમ્મીનું, ન તારા ભાઈનું, ભાભીનું કે તારું કોઈનું ચાલવાનું નથી. તો જેટલું જલ્દી સમજીશ ને એટલું વધુ સારું છે તારા માટે. રહેવા દો ને, મારા મમ્મી સમજી નથી ગયા. મારા મમ્મી સારા છે કે તમને અત્યાર સુધી અહીંયા રહેવા દીધા છે. બાકી જો મારા મમ્મીએ એનો અસલી રંગ દેખાડ્યો ને તો અહીંયા ઊભું રહેવાની ઓકાત પણ તમારી નથી. અસલી રંગ? ઓ અસલી રંગ તો હું મારો બતાવીશ ને, ત્યારે તું અને તારો ફેમિલીવાળા આખો પરિવાર ઘરની બહાર હશે. ભૂલી ન જતી કે તારા પપ્પા છે ને હું કહું ને એટલું જ કરે છે. યાદ છે તને? હા, મારા પપ્પા ઉપર તો કાળો જાદુ કર્યો છે તમે. પણ સાંભળી લો, અમને ખબર છે કે તમે તમારી ઓકાત કઈ બતાડશો. આ ઘરમાં ખાલી પૈસા માટે જ આવ્યા છો ને તમે. હા તો તું એવું રાખી લે, એવું માની લે, મને કોઈ ફરક નથી પડતો. તું શું માને છે, તારે શું માનવું છે? હું તો એટલી મને ખબર છે કે હું એ શેના માટે આવી છું, શું કરવા આવી છું. પણ તું છે ને યાદ રાખી લે કે જેટલું હું કહું ને એટલું જ કરવાનું. સમજી ગઈ? શરમ થવી જોઈએ. આ ધંધો છે ને તમારા બાપ દાદાનો હશે. તમારા બાપે તમને આવા સંસ્કાર શીખવાડ્યા છે. હા પણ અમને અમારી માએ આવા સંસ્કાર નથી શીખવાડ્યા. હા. જો કે અમે લોકો અમારા બાપનું નામ તો ના લઈ શકીએ કારણ કે અમારા બાપે તો અમારું નામ ઓલરેડી ડૂબાડ્યું જ છે ને. હા હમણાં જોઈ લે ને તારી જોડે શું થઈ રહ્યું છે ને શું થવાનું છે. તું બેઠી બેઠી જોઈ લેજે કે તારા પપ્પા તારો શું હાલત કરે છે. જેને જે કરવું એને કરે. હું કોઈનાથી ડરતી નથી. હા અને તમારાથી પણ નથી ડરતી. જાઓ, પપ્પાના જેટલા કાન ભરવા હોય ને ભરી લો. જાઓ, જેટલી ચાવી ટાઈટ કરવી હોય ને કરી લો. ખબર જ છે કે પપ્પા તમારા હાથનું રમકડું જ છે. તો એટલામાં જ તારે સમજી જવું જોઈએ કે તું આ હદ વટાઈ રહી છે ને તો તારી શું હાલત થશે. સમજી ગઈ ને? હદ હદ અને હું વટાવું છું. એ તો હવે સમયની વાત છે. હા ક્યારેક આજે તમારો સમય છે, કાલે અમારો સમય આવશે. અને પછી જો આ ફુગ્ગો જેટલો હવામાં ઉપર જાય છે ને એટલો જ નીચે પછડાય છે. કઈ યાદ છે ને તમને? હા 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 બહુ સારી રીતના. અત્યારે તું મારા માટે શેમ્પુ લઈ આવ જા. નોકરાણી નથી તમારા બાપની. મારા બાપની નહીં પણ તારા બાપની તો છે ને. જા જા જા, ચલ ચલ નીકળ નીકળ. નથી જવાની. ઓ તારો પાવર તો હું હમણાં ઉતારી દઈશ. અરે તું ખાલી એક મોકો તો મને આપ. નથી આપવો મારે. પણ તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું. તમે ગમે તે કહેશો, હું નથી માનવાની, નથી જ માનવાની. નથી માનવું મારે. અરે નથી રહેવું મારે તમારી જોડે. અને શું કામ રહેવું હું તમારી જોડે? તમારા ઘરમાં તમારી પત્ની તમારા દીકરાની બહુ તો ઠીક છે, બાકી ઘરમાં મને કોઈ ઇજ્જત નથી આપતું. અને તમે તમે પોતે પણ કેવા છો, કામ હોય ત્યારે મારી જો સારી રીતે વાત કરો છો ને પછી ગુસ્સો કરો છો. ના ના, હું તને ખરેખર પ્રેમ કરું છું. પ્રેમ કરો છો તમે મને? હા મારે રહેવું જ નથી તમારી જોડે. રાખો તમારી પ્રેમ તમારી જોડે. તારા વજે હું અધૂરો છું. મારું શું થાય ખબર છે? તારા માટે તો છે ને મેં એ લોકોને ઘરના નોકર બનાવી દીધા અને બધાને ચોખ્ખા શબ્દમાં કહી દીધું તમારે કામીની કે નહીં, એમ જ કરવાનું, એની સામે સહેજે લવારી નહીં કરવાની. આ ઘરમાં રહેવું હોય તો રહ્યો, ન રહેવું હોય ને તો વયા જાય તમ તારે. આ ઘરમાં હવે મારે રહેવું જ નથી. આ ઘરમાં જો મને માન સન્માન ન મળે ને તો મારે રહેવાનું થતું નથી. હું તો નીકળું છું. આ નહીં નહીં નહીં, તું એવી રીતે નહીં જા. કહેતો તું તારા હાથ જોડું, આવી રીતે નહીં જા. અને તને કોણ તકલીફ કોણ આપે છે મને ખાલી નામ બતાય. આ તમારી છોકરી હેતલ. અરે ન બોલવાનું બોલે છે, મનમાં આવે એટલું બોલી કાઢે છે. બોલવાની એને તમીજ નથી. અને શું હું હેતલ સાથે ઘરમાં રહું? હવે તો બસ નક્કી છે, કાં તો હેતલ રહેશે કાં તો હું રહીશ. નહીં 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 નહીં, તારે નથી જવું. ભલે હું એનો બાપ રહ્યો
પણ જો એને હું સમજાવી, જો નહીં સમજાય ને તો એને થપ્પડ મારીને છતાં એનો નહીં સમજાય ને તો એના ઘરમાંથી બહાર કાઢી મૂકી. નથી જોતી મારી એવી દીકરીને. હા તો બસ, તો હવેથી તમે એને ઘરની બહાર કાઢશો તો હું ઘરમાં આવીશ, હા. બાકી નહીં આવું. અરે ઘરની બહાર જ નીકળી જ ગઈ માની લે. એને હું થપ્પડ મારીને એને સમજાવી દઈ કે તારા ઘરમાં રહેવું હોય ને તો ઘરની નોકરાણી કામીની નોકરાણી બનીને જ રહેવું પડશે. બરાબર છે. અને જો આવું નહીં થયું ને તો હું ઘરની બહાર નીકળી જઈશ નહીં તું એ નામ અને નહીં લે. તમને છોડીને પણ જતી રહીશ. નહીં તું જો એવું કહે ને ઘરની બહાર નીકળી જાય ને તમને છોડીને વહી જાય તો મને કાંઈક થઈ જાય. એવું નહીં કહેતી. તું કે કરવા તૈયાર છું તમ તારે. બસ આટલો પ્રેમ કરો છો મને? ચાલો તો હવે. બસ તું જો મારી સાથે હોય ને તો મને એવું લાગે કે કંઈક છે મારી આ સ્વર્ગની અનુભૂતિ થાય. બાકી બોલી જાડી, અરે હું ગરીબ હતો જ્યારે મારા પનારે પડી ગઈ છે ને કે એની જાતે તો મને એની સાથે જાતે તો મને શરમ આવે છે કે ગમે પાર્ટીમાં અમે ગયા હોય ને મોટી મોટી પાર્ટીમાં મારે જવાનું હોય, હવે ત્યાં એ મારી સાથે હોય તો હું ગોલ્ડન હીરો અને એ ક્યાં કટાઈ ગયેલું લોખંડ. હા બસ બસ, હવે તમારી જાતને આટલા વખાણ કરવાની જરૂર નથી. પણ જો આ મેં કીધું એમ નહીં થયું ને તો પછી વાત જોઈ લેજો. એમ જ થશે. માની લે એમ થઈ જ ગયું, માની લે તું. બસ તારી સામે કોઈ ચૂકે ચા નહીં કરે અને ચૂકે ચા કરે ને તો તારે એક થપ્પડ મારવાની છૂટી પછી કાંઈ. અને જો કોઈ મને ફરિયાદ કરશે તો હું એને બીજી થપ્પડ મારીશ. તો તું ખુશ ને? હા તો હું ખુશ. હા બસ મારે એ જ જોવે, સમજ્યા? તું ખુશ થા. કારણ કે મેં તને વચન આપ્યું હતું જ્યારે આપણે લગ્ન કર્યા ને ત્યારે જ મેં તને વચન આપ્યું હતું કે હું તને આખી જિંદગી રાણીનું સુખ આપીશ, તને સાચવીશ, તું કે એમ કરવા તૈયાર થઈશ, તારે સામે કોઈ નહીં તારી સામે બોલીએ કે બધું મેં તને કીધું હતું. જો હું એ વચન ન નિભાવી શકું તો હું ખોટો માણસ કેવો ને? એ તો છે. અરે, ખોટો નથી હું. હા તમે ખોટા નથી, હું ક્યાં કહું છું, તમે તો બહુ સારા છો. પણ હેતલ ઘરની બહાર નીકળવી જોઈએ. હેતલ એ ઘરની બહાર નીકળી જાય તું કે ને તો ઓલી મારી વો જાડી રીચા એ ઘરની બહાર નીકળે. અરે હું મારા દીકરાને એની વહુ ને બધાને ઘરની બહાર કાઢી મૂકું તમ તારે જો તું કહેતી હો તો. હા એવું જ કરવું જોઈએ તમારે તો. અરે હું તો કહું છું એમ જ કરવું જોઈએ. ખાલી તું ને હું, બસ બીજું કોઈ નહીં. શું કેવું છે? બસ મારે એ જ જોઈએ. તું આવી રીતે મારી સાથે રહે ને તો મને એમ થાય કે પણ મારું ગમતું થશે ને તો જ હું તમારી જોડે આવી રહીશ. અરે તારું બાકી તો ગમતું પછી થશે વિચારી એમ નહીં, લેજો. તારું ગમતું જ થશે. અરે તું એમ કહે ને આમ કરવાનું તો હું પણ તું કેમ જ કરીશ. બસ તું કે મારે આ વસ્તુ લેવે છે તો એ લઈ દે, તું કે મારે અહીંયા ફરવા જવું છે તો તને ફરવા પણ લઈ જઈશ. બસ 5000 રૂપિયા આપો ને. આપી દઉં. એક મિનિટ, આવો સોનાની વીંટી આપી દઉં. લે અરે હા હા, અને સોનાની વીંટી અને આ 5000 રૂપિયા. અરે બસ આખું પર્સ જ આપી દો ને. મારું જ છે ને, તમારું એ બધું મારું, બરાબર ને? કાંઈ વાંધો નહીં. આ બધું તારું છે, સોનાની વીંટી તારી છે, બધી મારી માલ મિલકત બધું તારું છે. અરે આખો હું તારો છું, પછી ક્યાં વાત રહી લ્યો. હા હવે એ તો હવે સમજ્યા, કઈ નહીં. અરે ના ના બરાબર છે. ચાલ આપણે જઈએ. હા ચાલો. હેતલ, બોલો શું કામ છે? તારા જિંદગી બુદ્ધિ જેવું નથી, ભાન જેવું નથી, સંસ્કાર જેવું નથી તારામાં. તમે નાખ્યું હોય તો હોય ને, બોલો. સંસ્કાર તો છે ને મેં નાખ્યા જ છે, સમજ્યા? પણ બોલો. હા મેં બોલવાની આ લવારી છે ને એ બંધ રાખજો. સંસ્કાર અને તમે મારામાં નાખ્યા એમ? જો તમે મારામાં સંસ્કાર નાખ્યા હોત ને તો હું તમારી જેવી જ થાત. એટલે હું તો તમારી જેવી નથી ને, એટલે સોરી પપ્પા, સંસ્કાર તમે મને નથી આપ્યા, સંસ્કાર મારી મમ્મીએ મને આપ્યા છે. હા તો એણે એવા સંસ્કાર નથી આપ્યા કે વડીલોને યાર કેમ બોલવું જોઈએ, એ કે એ બધું આપણે કામ કરવું જોઈએ અને એની સામે ન બોલાય, એવા સંસ્કાર તને નથી આપ્યા તારી મમ્મીએ? હા તો પછી મેં ક્યાં તમારી સાથે કઈ હાડાવળી વાત કરી છે? તમે કહીને તો બોલાવું છું, હજી સુધી તમને તું તો કીધું નથી. એ કહી દે એટલે તારી ઈચ્છા પૂરી થાય. હવે હા તો આવશે ને એક દિવસ, એવો દિવસ જરૂર આવશે પપ્પા. હા તમે તમારું સપનું પૂરું કર્યું ને, એકચ્યુઅલી હું પણ મારું સપનું પૂરું કરવા માંગુ જ છું. અને તારી આ હિંમત કેમ થઈ આ તારી મમ્મી સામે બોલવાની? એ કે એમ કેમ નથી કરતી? મારી મમ્મી કે એમ તો કરું જ છું, પણ પેલી સોતેલી આવી છે ને, એનું કીધું તો હું નહીં કરું. હું એના બાપની નોકરાણી નથી. તારી તું એના બાપની ભલે નોકરાણી ના રહી, પણ તારે છે ને હું કહું ને એટલે તારે એની કે ને એમ તારે કરવું જ પડશે. નહીં થાય. બોલો શું કરશો? હા તમે કેવા માણસ છો? તમને શરમ આવવી જોઈએ. અરે બે કોડીની ઓરત માટે થઈને તમે રમકડાની જેમ. નોલાયક! બે કોડીને એને કહેશો? અરે બે કોડીને તો તમે બધા છો, ઘરવાળા આખા. તું તારી મમ્મી બધા છો તમે. અને હું આ હારો છું એ તમને આ ઘરમાં રાખ્યા. અને જો તારે એટલી બધી જો તારે પાવર હોય ને તો આ ઘરમાંથી બહાર નીકળી જાય છે. હા તો નીકળી જ જઈશ.
નથી રહેવું આવા ઘરમાં જ્યાં ઘરમાં બાપને પણ કઈ લેવાનું ના હોય. અરે આવો બાપ તો ના હોય ને, એની કરતા બસ અનાથ હોય ને એ સારું. તારા હાથ પગ ભાંગું ને એ પહેલા તું આ ઘરમાંથી નીકળી જજે. લે મારે એની હમ કે એમ નહીં કરું, હું એના બાપની નોકરાણી છું. હા તો શું કામ કરું? અરે હા ઉંમરે તમારે એવીને લાવીને શું કામ હતું? કેમ? હું મારા પૈસા લાવ્યો છું, સમજ્યા? આ પૈસાના પાવરથી છે ને હું એને અહીંયા લાવ્યો છું. પૈસા હોય ને તો આવી બીજું હું 70 હોતે લાવું. હા પૈસાનો પાવર છે ને રેવા દેજો. હા એક દિવસ છે ને રાજાના ભંડારે ખૂટી ગયા હતા તો તમે તો કઈ કોડી નહીં ખયા કોડીના માણસ કેવા. મને તો એ શરમ આવે છે પપ્પા કે તમે શું કેવું, અમારી કરતા તો વધારે સંસ્કારી તમે હોય. તમારે અમને સીધા રસ્તે લઈ જવાના હોય એની બદલે અમે તમને આટલું કહીએ છતાંય તમે પેલી કે એમ જ નાચો છો. અરે એકવાર મમ્મીનો વિચાર કર્યો છે? જ્યારથી એમને આ ઘરમાં લાવ્યા છો ને ત્યારથી મમ્મીએ શાંતિથી ધરાઈને ધાન પણ નથી ખાધું. કેમ? આ ધાનના ભંડાર હું ખૂટી ગયા છે? બધું છે આપણા ઘરમાં, હાથે બનાવીને ખાઈ લેવાય. અને ક્યાંય ને મેં કોઈ દિવસ કોઈ દિવસ એની ઉપર હાથ ઉપાડ્યો છે? હાથ નથી ઉપાડ્યો, પણ આ જે તમે કર્યું છે ને એ બહુ ખોટું કર્યું છે. અને આ બીજી વાત ઈ કે આ તમને એમ થતું હશે ને કે મેં બહુ સારું કામ કર્યું છે, પણ એ તો સમયની વાત છે. અત્યારે તમે છે ને આટલા જેટલા હવામાં ઉછળો છો અને એટલા જ તે પછડાશો નહીં છે. જોઈ લેજો. શરમ તો મને ત્યારે આવી હતી જ્યારે તારી મમ્મીએ મને ફરિયાદ કરીને તારા વિશે કે મારું કયું નથી કરતી, ત્યારે મને એમ થયું કે મારી દીકરી એનું કયું ન કરે એમ. એને છે ને એને હું મારી માં નથી માનતી. મારી માં ખાલી એક જ છે, હે નહીં. અને આજ પછી છે ને તમારે જે કરવું એને કરી લેજો, બાકી હું એના કામ નથી કરવાની. તો તું સાંભળી લેજે, તું ભલે મારી દીકરી રહી તો તારે આ ઘરમાં રહેવાનો કોઈ અધિકાર નથી. તારે જો આ ઘરમાંથી નીકળી જવું હોય ને બહાર તો નીકળી જજે. એટલે વાહ, એટલે તમે એ બે કોડીની ઓરત માટે થઈને મને નોનો એક તને નાક શરમ જેવું નથી? નીકળ આ મારા ઘરમાંથી, અત્યારે નીકળી જા. સોતેલી માં માટે થઈને તમે તમારી પોતાની દીકરીને જ ઘરની બહાર કાઢી મૂકશો? મારી પોતાની દીકરીઓને જો મારા પિતા તું મને માનતી હોય ને, પપ્પા માનતી હોય ને, તો આ શબ્દ તું મારી પત્ની માટે કહેશો ને, કે જ નહીં. હા તો આજથી તમે મારા બાપ નહીં ને હું તમારી દીકરી નહીં. મારે કોઈ નથી પડી, નીકળ આ. હા તો તમારી શક્લ જોવે ને એ પણ બીજા. દામિની આ શું હતું? આ તમે મને ફોન કરીને શું કહેતા હતા કે ટેન્શન છે? શું નથી એમ કે ટેન્શનમાં એ છે કે હા કામિની જે મમ્મી બનીને ઘરમાં બેઠી છે ને એ કોઈ નાની સૂની માણસ નથી. અરે આખી ગેંગ ચલાવે છે, ગેંગ. ફ્રોડ માણસો છે, ફ્રોડ. કેમ ચલાવે છે? હા ત્યારમાં જ મને માહિતી મળી. એ જ્યારે આ 4 વ્હીલ લઈને ગઈ ને પપ્પાની, એની પાછળ ગયો હતો કે આ ક્યાં જાય છે, શું કરે છે, શું નહીં. ત્યારે મને ખ્યાલ આવ્યો કે આખી ગેંગ છે અને આ લોકો મળીને બધા આવા પ્લાન બનાવે છે. પપ્પા જેવા માણસોની પાસેથી પૈસા લઈને લગ્ન કરે છે અને પછી એના પૈસે તાગડધીના કરે છે. તો આ બધી વાત તમે મને શું કામ કહી રહ્યા છો? મેં માત્ર જોયું, પણ પછી જ્યારે પોલીસ સ્ટેશનમાં ગયો ને કમ્પ્લેન કરવા માટે, ત્યારે ખ્યાલ આવ્યો. તમે ગયા હતા? હા હું ગયો હતો અને પપ્પાને અત્યારે મોકલ્યા છે, કારણ કે પોલીસે પપ્પાને બોલાવ્યા છે ઇન્ક્વાયરી કરવા માટે, આ બધી પૂછપરછ માટે થઈને. એટલે મેં જઈને પોલીસને બધી વાતચીત કરી કે આવું છે તેવું છે. કોઈ વાતનું કાંઈ અર્થ નથી, કારણ કે પપ્પા તો એમ પણ જે આ નવા મમ્મી કહેશે એમ જ કરશે ને, એમની વાત સાચી લાગશે. પપ્પાએ થોડી આ બધું જોયું છે. અરે પણ પપ્પાને પોલીસે ફોન કર્યો ને ત્યારે પોલીસે પુરાવાઓ બતાવ્યા ને કે આવા તમે એક નથી, તમારી જેવા બીજા 15 જણાને પહેલેથી ફસાવી ચૂક્યા છે આ લોકો. હા આ ગેંગના માણસો કેટલા ખતરનાક છે, શું નહીં, બધી વાત કરી પોલીસે પપ્પાની સાથે. અને અત્યારે તો પપ્પા દોડતા ત્યાં જ ગયા છે. તો હવે આગળ હવે શું થશે શું નહીં મને કંઈ સમજાતું નથી. સારું ને, હવે તો જો હા કામિની બેન અહીંયા આવે ને એટલે સીધા ઘરની બહાર જ કરવાના છે કે ચલો નીકળો. સહેલું નથી. ગેંગવાળા લોકો છે એની પાસે બધા હથિયારો હશે અને કેવી રીતે કઈ જગ્યાએથી છટકવું બધું એને ખબર પડતી હશે. અને કદાચ જો ઘરમાં મમ્મી છે, બેન છે અને કોઈને કંઈ કરશે તો શું કરવાનું છે એ કહેશો મને? જો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે, બસ પપ્પા છે ને પોલીસની વાતને સ્વીકારી લે ને એટલે બધું બરાબર છે. હા પપ્પા એકવાર પોલીસને બધું કહી દેશે ને પછી પોલીસ આપણી સાથે હશે, પછી ડરવાની જરૂર નથી. પણ જ્યાં સુધી આ વાત થાય ને ત્યાં સુધી કામિનીને કે એનો પેલો જે કોઈ પાર્ટનરમાં જોયો છે લંગુરિયા જેવો છે સાવ, કંઈ ગતાગમ પડતી નથી. અને મેં તો વાતચીત કરતા જોયા હતા બંનેને, એક નંબરનો ગામડિયો લાગતો હતો કોઈ. એટલે એ લોકોથી બચવા માટે થઈને ત્યાં સુધી વાત નથી પહોંચાડવાની, બસ કે આપણને બધી ખબર છે
મતલબ કે મમ્મી આવે, હા, મતલબ કે એટલો બધો કામિની ટાઈમ ઘરમાં આવે નથી, કે હમણાં આવી જશે. આપણે એક કામ કરી શકીએ. મેં જોયું છે એનું ઘર, એ 56 નંબર 56 નંબરના મકાનમાં ચડી હતી. મેં જોઈ હતી એને. જો હા, પણ આપણે ત્યાં જઈએ તો સાથે સાથે પોલીસ અને પપ્પાને મિનિટ. બંનેને લઈ જઈએ તો આપણે શું કામ ત્યાં જવું છે? આ તમે જ કહ્યું ને કે એ લોકો ગુંડા જેવા છે. અરે તો આપણે ત્યાં જવાય જ ને, આપણે પગ પણ ના મુકાય, કોઈ જરૂર નથી. જુઓ, આ બહુ રિસ્કી કામ કહેવાય. હા, રિસ્કી કામ તો છે જ, પણ સાથે સાથે આપણું ઘર અને આપણો પરિવાર એ પણ જરૂરી છે ને. હા, કાલે ઉઠીને કઈ ઉતની જ થઈ તો જો આપણી પાસે કોઈ પુરાવા નથી, કોઈ સાબિતી નથી. આ બધી સાબિતી કદાચ પપ્પાને ફોસલાવીને અથવા તો અલગ અલગ વાતોમાં બહેકાવીને પપ્પાની પાસેથી બધું કટવી લીધું હશે. આપણી પાસે કંઈ નહીં બચે. તો જુઓ, હેતલબેન તો એમ પણ અહીંયા છે ને મામાના ઘરે ગયા છે, એટલે કોઈને કાંઈ કહેવા પણ તો છે નહીં ને. ના ના, તું એક કામ કર, તારે પણ આવવાની જરૂર નથી. અને આમ પણ ત્યાં ખતરો હશે. તું છે ને, તું તારા પિયર જતી રહેજે. હેતલ ગઈ છે ને એવી રીતના તું પણ આ ઘરની હું વવારું એ જ છે. કહું છું કે હેતલબેન તો ગયા છે, અને એમ પણ ત્યાં તમે જ કહ્યું ને કે બહુ ખતરનાક છે, ગુંડા જેવા લોકો છે. તો તમને શું લાગે હું તમને એકલા જવા દઈશ? ના ના ના, એવું કાંઈ કરવાનું નથી. હું છે ને તમારી ઢાળ બનીને તમારી સાથે આવીશ. મારી સાથે પોલીસ હશે, તું ટેન્શન નહીં લે. હા, પોલીસને બધી વાતચીત કરીને જ અંદર જઈશું. અને આમ પણ પોલીસે પણ મને કહ્યું છે કે એમની પાસે કોઈ પુરાવા નથી કે જેના કારણે આ બધી વાતો સાબિત થાય. એટલે પહેલાં તો ત્યાં જઈને એ લોકોના મોઢે જ બોલાવવું પડશે કે આ બધું એ લોકોએ કર્યું છે. પુરાવો એકવાર મળી જાય ને પછી સીધો જ પોલીસવાળા બહાર ઊભા હશે. આપણે કંઈ કરવાનું નથી, બસ એક બૂમ મારીને પોલીસવાળાને બોલાવવાના છે. સારું, હું મમ્મી સાથે વાત કરી લઉં છું, ઠીક છે? હા, પણ જો મમ્મીને પણ અધૂરી વાત કરજે, બધી ચોખવટભરી વાત નહીં કરતી. ઠીક છે. આ શું કહું ને, તો જ્યારે હું આમ ભણતો હતો ને ત્યારે એમ લાગતું હતું કે ભગવાને આ મારો ચહેરો હાવ કેવો આપ્યો છે. પણ ભણવાનું છોડી દીધું, ધંધે ચડ્યો અને તું મળી ને તો હું પહેલાં છે ને મંદિરે ગયો તો ભગવાનના પગે પડી ગયો કે મારા જીવનમાં તો ચાંદ છે, ચાંદ. હા હા, અને હું શું કહું હા, કે હવે આ ડોહા પાસે છે જેટલી મિલકત, થોડી ઘણી બાકી રાખી જ, બાકી તો હું હવે ફોનું ને પૈસા ની નહીં, તો એની પાસે કેટલા ફ્લેટ છે, પ્લોટ છે, આ રે ઈ બંગલો, હજી બેંક બેલેન્સ. અરે આ એક વીક, લાસ્ટ એક વીકમાં બધું પતી જાય, તું ટેન્શન ન લે. પણ ઉતાવળ રાખજે હો. અરે કારણ કે હા. તને ખબર છે ને મને પૈસા ને મિલકત બધાય કરતા વાલી છે, એટલે તારી કરતા નહીં, તું તો વાલી જ છો, પણ આમ સમજી તું એમ. હા હા હા, સાચી વાત છે. વાહ કામિની વાહ. શું વાહ? બોલો. તારે તો છે ને મોટી એક્ટર થવાની જરૂર હતી. ફિલ્મી અભિનેત્રી જો બની ગઈ હોત ને તો તને એવોર્ડ ઉપર એવોર્ડ મળત. થેન્ક યુ, આટલા જલ્દી ઓળખી ગયા મને. ઓળખી ગયા એટલે તો હજી તને કે શરમ જેવું નથી આવતું? શેના માટે શરમ આવે? અરે આ તો મારો ફ્રેન્ડ છે, માય બેસ્ટ ફ્રેન્ડ, હે ને? બસ હવે આ જે તું નાટક કરે છે ને એ બધા બંધ કર, કારણ કે તારી સચ્ચાઈની મને બધી ખબર પડી ગઈ છે. આ મારા દીકરાએ મને બધું કહી દીધું છે. સચ્ચાઈ? હા, કેવી તું સચ્ચાઈ? કેવી છો, કેવા રંગરેલિયા મનાય છો બધા હારે, બધું મને ખબર પડી ગઈ છે. અને તે મારી હારે અત્યાર સુધી દગો જ કર્યો છે. એક દગા મિનિટ. સિવાય તે મને કાંઈ નથી આપ્યું. એક મિનિટ પતિદેવ, એક મિનિટ. કેવી છું મતલબ? ખૂબસૂરત છું. હા. હા, બાકી તો અમને કઈ ખબર નથી, હે ને? હા, તું બધી રીતે ખૂબસૂરત છો. તારો ચહેરો છે ને દૂધ જેવો સફેદ છે, પણ અંદર જે મન છે ને મન એ કાળું છે. એમાં બસ નકરો બીજાને કેમ આપણે પાડવા, બીજાને કેમ દગો દેવો, એ જ ભીરું છે તારા મનમાં. અરે મારા પતિદેવ, મારા ભોળા પતિ, કેમ આમ બોલો છો તમે? સમજાવો ને તમારા પતિદેવને, આવી રીતે કેમ વાત કરે છે મારી જોડે? લેવા દે તારા નાટક. હા, તારી પોલ બધી ખુલી ગઈ છે. હવે હા તારો મિત્ર નહીં પણ તારો સાગરી જ છે. મારા દીકરાએ બધું જ બધી જ જાણ કરી દીધી છે તો અને જાણકારી મેળવી પણ લીધી છે. જાણકારી મેળવી લીધી છે એટલે હા, તમારા જે ભૂતકાળ હતો ને તમારો, તમે કેટલા રે આવી રીતે મારી હારે આમ દગો કર્યો છે એ બધી ખબર પડી ગઈ છે.
અને બધોય કૌભાંડ ખુલી હોતે ને જાહે. તો અરે ના ના આ બધી વાત તો ખોટી છે. હજી ખોટું બોલીશ? હા, પોલીસ સ્ટેશનમાં જઈને રિપોર્ટ કઢાવ્યો છે. અને આમ પણ આ તમારા સાચા નામ શું છે એ પણ અમે જાણીએ જ છીએ. એટલે વધારે નાટક બંધ કરો અને શું કામ કર્યું હતું આ બધું એ તમે સાફ સાફ મોઢે બધાની વચ્ચે કબૂલી લો. પૈસા માટે જ કર્યું હતું ને બધું. અરે હા હવે ખબર પડી જ ગઈ છે હવે સાંભળી લો. હા રૂપિયા માટે જ કર્યું હતું અને તમે ઓલમોસ્ટ બધું કામ અમે પતાવી દીધું છે. થોડું ઘણું બાકી હતું ને તમે મારો ખેલ બગાડી નાખ્યો. એવું. સિરિયસલી કહું ને તો ખોટા ટાઈમ પર તમે લોકો આવી ગયા. એકદમ રોંગ ટાઈમ. શું કહેવું છે તારું? તે રૂપિયા માટે મારી હારે દગો કર્યો મારી સામે. હા દગો કર્યો શું છે ચૂપ! ચૂપ નહીં તું બોલતો નહીં, જીભડી ખેંચી નાખીશ. બસ. મારે વહીવટ છે ને આની હારે પતાવવાનો છે. બસ જોયા છે પોતાની જાતને જોયો છે કાચમાં? ગળો બુઢ્ઢો છે તું. તારી હાથે હું લગ્ન કરું અને તારા રૂપિયા માટે લગ્ન કર્યા હતા. તને ભાન ન પડે એમાં હું શું કરું? નાલાયક, મેં તારી માટે મારી દીકરીને ઘરમાંથી ધક્કો મારીને બહાર કાઢી નાખી. આ મારા દેવ જેવા દીકરાને ધૂતકારી નાખ્યો. આ મારી દેવી જેવી પત્ની, આ મારી દીકરી જેવી વહુ, બધાને હાટું ફાવે એમ બોલતો હતો. એ ફક્ત તારી માટે અને તે મારી માટે. એ તમારા માટે એટલે? હા બુઢ્ઢા, તને તારી ઓકાત ખબર પડી ગઈ ને? આ તો સારું થયું તમારે લોકોની થોડી ઘણી મિલકત બચી ગઈ હતી ને એટલે રહી ગયા બચી ગયા છો તમે લોકો. બાકી આ ઘરમાં પણ ઊભા રહેવાના લાયક ના હોત. હા અને જીવતી નહીં છોડું છું. જો એ તને પરિણામ બહુ એટલે બહુ આ ખરાબ આવશે. રહેવા દો. આપણે સારું નથી કર્યું ને તો સારું ન થાય. પણ આનો રસ્તો તમારા દેવાંગે બરાબર કર્યો છે. હમ. મારા વર પહેલા 15 લોકોને જે તમે બંને ભેગા મળીને ઉલ્લુ બનાવ્યા. આ ખાલી અમારા શહેરમાં જ નહીં, હા શહેર સિવાય બીજા 4 શહેરોમાં જે તમે કાંડ કર્યા છે ને એ બધા જ કાંડનો ભાંડો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. અને અત્યાર સુધી બહુ ઉછળે. ઓ બેટા દેવાંગ, રાહ કોની જોવો છો? લઈ જાઓ. મમ્મી, લેવા જવાની પણ જરૂર નહીં પડે. પોલીસ કદાચ હવે નાકા સુધી પણ આવી જ ગયા હશે. આ લોકો કદાચ મનમાં એમ વિચારતા હશે કે અમે બચી જઈશું, ત્યાં પણ પૈસા ખવડાવી દઈશું. પણ કદાચ તમને ખબર નથી, આ વખતે હા તમે જે બોલ્યા છો ને બધું રેકોર્ડિંગ ફોનમાં આવી ગયું છે. એટલે હવે છે ને કોઈ પણ વ્યક્તિ કંઈ નહીં કરી શકે. હા તારી ચાલાકી બહુ ચાલી. બસ બોલી દીધું તમે. જેટલી ગુનેગાર હું છું ને એટલો તમારો પતિ પણ છે. આ બધી વસ્તુ મેં જે પણ કરી, અમારો પાસ્ટ જે પણ હોય તે તમારા ઘરનું તો ખરાબ થઈ જ ગયું ને. અમે તો જઈશું જેલમાં, નીકળી પણ જઈશું. પરિવાર છીએ. પરિવાર છે ને ક્યારે નોખો નથી થતો. ભૂલ થાય છે એકબીજાથી પણ રહી તો હંમેશા સાથે જ છે. હા, જેને ફેમિલી ન હોય એને શું ખબર પડે? લોકો સાથે ધોકાધડી જ કરી હોય એને કઈ રીતે ખબર પડે કે સાચું શું અને ખોટું શું? આજ તમારા ફેમિલીનો મેમ્બર મારી પાછળ લટ્ટુ હતો ને. કાં ગયા હતા સંસ્કાર તમારા? તમારા પ્રેમીને પૂછો હવે એ શું કરશે. હવે પોલીસ સ્ટેશન જવું છે કે અહીંયાથી ભાગવું છે? શું કરીશ? હા, તારી પ્રેમિકાને સપોર્ટ કરીશ ને. પૂછ પૂછ. હા ભાગ હવે પણ ભાગો છો ક્યાં? પોલીસ બહાર જ છે. જોઈ લીધું? હા, રૂપમાં મોહી ગયા હતા ને. હા, કામ નહીં કરે, મને પ્રેમ કરે છે, માત્ર ને માત્ર તમારા રૂપિયાને પ્રેમ કરતી હતી. અને આવી વ્યક્તિ ક્યારેય કોઈની થાય નહીં. સમજ્યા? પોલીસ બહાર રાહ જોતા હશે. ચલો